આપણી સાથે નિરંજનાબેન છે. નિરંજનાબેનને શું તકલીફ હતી પૂછીએ અને કેવું રહ્યું આપણી ટ્રીટમેન્ટ થી. બરાબર, નિરંજનાબેન ક્યાંથી આવ્યા બેન? આણંદથી આવી. આણંદથી આવ્યા. હા. શું તકલીફ હતી બેન જરા કહેશો? એમાં મને કમરના બે મણકા પાછળના ચોંટી ગયા હતા જી. અને બૈડામાં બહુ દુખાવો થતો હતો અને ગેસ જેવું થોડું હતું. ગેસ પણ હા. ગેસ એસિડિટી. બરાબર. હા. અને આમ બેન રૂટીન લાઈફમાં આપણને તકલીફ થતી તો શું તકલીફ આવતી જરા કહેશો? એમાં મને આ ચાલવામાં તકલીફ થતી હતી. થોડું ચાલું તો પછી ચલાતું જ નહોતું મને. હા. ચલાતું નહોતું. પછી ધીમે ધીમે આગળ વધતું ગયું. બૈડામાં પછી બહુ દુખાવો થવા મળ્યો. બરાબર. પણ આ કર્યું પછી મને સારું છે. હવે સારું છે. ઘણું સારું છે. હા, હવે ઘણું સારું છે. અને નિરંજનાબેન આ તકલીફ કેટલા ટાઈમથી થતી હતી બેન? આ 2 વર્ષ જેવું બે ત્રણ વર્ષ. અને પછી નિરંજનાબેન તમારો કોન્ટેક્ટ કેવી રીતે થયો તમને? અમે તમારું વિડીયો યુટ્યુબ પર, ફેસબુક પર. ફેસબુક ઉપર વિડીયો જોઈને. બરાબર. અને નિરંજનાબેન આપણે 9/6 તમે પહેલી વખત અહીંયા આવ્યા હતા, બરાબર? 9/6 આપણે પહેલું સેશન કર્યું. આજે 1, 2, 3, 4, 5 અને 6 ટોટલ આજે 6 વખત તમે આવ્યા. હવે આ સેશન લીધા પછી નિરંજનાબેન કેટલું સારું કહી શકો? ઘણું સારું છે સાહેબ, કે પૂરો ચાલી જાય એમ. થઈ ગયો લાગે. હવે કોઈ પ્રોબ્લેમ નથી. નહીં લાગતું. બહુ સરસ છે તો. અને નિરંજનાબેન મારા તરફથી અહીંયા તમને કોઈ દવા આપવામાં ના, કોઈ જ નહીં. દવા નથી. આપણે મેન દરેક દર્દી માટે પ્લસ પોઈન્ટ છે કે અમે કોઈ આ દવા આપી દબાવતા નથી. જે માટે છે અમારી આ ટેકનિક, અમારી જે થેરાપી છે, અમારી જે ટેકનિક છે એનાથી ફરક કોઈ દવા નહીં. દવા વગર મેન વસ્તુ. અને નિરંજનાબેન હવે આપણને તકલીફ શું હતી મેં શોર્ટમાં સમજાવ્યું હતું કે આપણી એક ગાદી ખસી ગઈ હતી. L5S1 વાળી મેં તમને કીધું હતું ત્યાંથી આપણી મટકામાંથી નસ દબાતી હતી. નસ દબાવવાની હિસાબે જે તમે ચાલો ત્યારે પગમાં જે નસમાં જે બ્લડ આવવું જોઈએ નહોતું આવતું. એટલે તમે થોડું ચાલો એટલે પગમાં ખાલી એટલે થાપામાં બી એના લીધે દુખતું હશે ને. તકલીફ અહીંયા જ હતી. અહીંથી આપણી જે નસ પગમાં ઉતરે એટલે પછી એવી આગળ બી ચાલીએ તો બી દુખે ને. આપણે શું કર્યું, આ ડિસ્ટન્સ સરખી કરી, આ નસ છૂટી પાડી. એવી આ નસ છૂટી પડી ગઈ, આપણે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. એવી જ રીતે તમને એસિડિટી નો પ્રોબ્લેમ પડ્યો. એસિડિટીમાં શું થતું બેન? થાય તો એસિડિટીમાં કેવું થાય કે ખાવું કે ના ખાવું પણ મને આમ જલન જ થયા કરે ને હવે એ આપણે હોજરીમાં તમને એસિડ વધતો હતો. એ આપણે હોજરીમાં બી આંતર અને એબ્ડોમેનનું સેટિંગ કરીને એમાં એસિડ ઘટાડ્યું. તમને એસિડ વધી જતું હતું. એસિડ અત્યારે કંટ્રોલ થઈ ગયો એટલે એમાં બી તમને ફાયદો થઈ ગયો. ગેસમાં કેવું લાગે છે? એસિડિટીમાં સારું લાગે છે. બહુ મટી લાગતું નથી. બરાબર છે. અને બધું જ ફાઇન થઈ ગયું હવે તો મને. રેડી છે બેન. કમરમાં સારું છે, પગમાં સારું છે, ગેસમાં સારું છે. બધું સરસ. અને નિરંજનાબેન વસંતકુમારભાઈ કેવી લાગી તમને અમારી સાથે? ના બસ સરસ, મજા આવી. અમે મારા બાબાને થયું તો અમે એને જ કહ્યું. અમે બીજાને પ્રોવાઈડ કરી. તો હવે જ્યારે ન્યુઝીલેન્ડ થયા હતા ત્યાં જ લઈ જઈશું અમે બતાવવાનું. અને રિઝલ્ટ તમે પોતે અનુભવ્યું? હા, પોતે. હા. અને વસંતકુમારભાઈ આ વિડીયો યુટ્યુબ ઉપર મૂકીએ ને? બેનની તકલીફ વાળા પેશન્ટો જોવે તમારી તકલીફ તો અમને ખ્યાલ આવે કે બાને આવી તકલીફ હતી. ના, સાચી વાત છે. 100%. ચાલો, થેન્ક યુ. આભાર. થેન્ક યુ. થેન્ક યુ અમારે કહેવાનું સર કે તમે અમારું દર્દ મટાડી. ખાલી એમને આવવા જવાની તકલીફ પડી, બાકી આવું તો પડે. પણ જે વગર દવાએ મટ્યું છે એ જ મોટો પ્લસ. તમે એટલા ધક્કા ખાધા તો યાદ બી છે. કેમ કે હમણાં પેલું શું ઓપરેશન માંથી આપણે બચી છીએ સાહેબ, મને બસ એમ. આમાં એવું કહી દે ડોક્ટર કે ભાઈ ઓપરેશન કરવાનું. સારું છે મને. શ્વાસ લો. બસ. ઊંડો શ્વાસ લો. બસ. થઈ જાઓ. બસ.
ચાલો રેડી હવે